શ્લોક 17 અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદ તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ 17 શબ્દાર્થ અવિનાશી નાશરહિત તું પરંતુ તતુ તે વિદ્ધિ જાણ યેન જેના વડે સર્વમ સમગ્ર ઇદમ આ તત્તમુ વ્યાપ્ત વિનાશમુ નાશ અવ્યયસ્ય અવિનાશીનો અસ્ય આનો ન કરીચત કોઈ નહીં કર્તુમ કરવા માટે અર્હતિ સમર્થ છે. અર્થાત જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જતું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. વૃત્તવર્ણન આત્મા શરીરમાં વ્યાપ્ત છે એમ કહીને શ્રી કૃષ્ણ શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. તેમનું આ અંગે તાત્પર્ય શું છે? આત્મા ચેતન છે, તે ચેતના ધારણ કરે છે. શરીર જડ પદાર્થનું બનેલું છે અને ચેતનાથી વંચિત છે. છતાં પણ આત્મા શરીરમાં રહીને ચેતના શક્તિના આધારે શરીરમાં સંચારિત પણ થાય છે. આમ આત્મા તેની ચેતના સર્વત્ર પ્રસારિત કરીને શરીરમાં વ્યાપ્ત રહે છે. કેટલાક લોકો આત્માના સ્થાન અંગે પ્રશ્ન કરે છે. વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે આત્મા હૃદયમાં વાસ કરે છે. હૃદય દ્વેષ આત્મા પ્રશ્નોપનિષદ 3.6 સવા એશ આત્મા હૃદય છાંદોગ્ય ઉપનિષદ 8.3.3 હૃદય શબ્દ સૂચવે છે કે આત્મા હૃદયના પ્રદેશમાં સ્થિત છે. છતાં ચેતના જે આત્માનું લક્ષણ છે તે સમગ્ર શરીરમાં પ્રસારિત રહે છે. આ કેવી રીતે સંભવ છે? વેદ વ્યાસ આ વિભાવનાને નિમ્નલિખિત શબ્દોમાં સમજાવે છે. અવિરોધ ચંદનવત બ્રહ્મસૂત્ર 2 માર્ચ 23 જેમ કેવળ કપાળ પર ચંદન લગાવવાથી તે સમગ્ર શરીરને શીતળતા પ્રદાન કરે છે, તેમ સમાન રીતે આત્મા સ્થાનિક રીતે હૃદયમાં વાસ કરવા છતાં સમગ્ર શરીરમાં તેની ચેતના પ્રસારિત કરે છે. કોઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે જો ચેતના આત્માનું લક્ષણ છે તો પછી તે આખા શરીરમાં કેવી રીતે પ્રસારિત થાય છે? આ પ્રશ્નનો પણ ઉત્તર વેદવ્યાસ દ્વારા અપાયો છે. વ્યક્તિરેકો ગંધવત બ્રહ્મસૂત્ર 2 માર્ચ 26 સુગંધ એ પુષ્પનો ગુણધર્મ છે, પરંતુ જે ઉદ્યાનમાં પુષ્પો ખીલે છે તે પણ સુવાસિત થઈ જાય છે. આનો અર્થ છે કે પુષ્પ તેનો સુગંધનો ગુણ ઉદ્યાનને પહોંચાડવામાં સમર્થ છે. સમાન રીતે આત્મા ચેતન છે અને તે તેની ચેતના શરીરમાં વ્યાપ્ત કરીને શરીરના મૃત પદાર્થને સચેતન બનાવી દે છે.